એ વાત છે. સંત ચરણમાં જાય, લોકોના સંડાસ ધોવે, કચરા પોતું કરે, તો એને યોગ્ય લાગે ખારું આ નિર્મળ થાય એવું છે અહંકાર વગરનો. તો એને આ વસ્તુ સંકલ્પ દ્વારા આપવામાં આવે છે, આ કોઈ શબ્દો દ્વારા થોડા આપવામાં આવે છે. એ આપણું મન એમ થઈ જાય કે મારે આ હું ચોથું તો પતી ગયું, તો વસ્તુ પાછી પડે, એમ કુદરતી શક્તિ પાછી પડે. એવું થાય. કૃષ્ણ ભગવાન છે ને એના ગુરુ જે થયા ને, એના ગુરુનું ટોયલેટ સાફ કરી હતું. એમને એમ નથી થયા, ભગવાનના ગુરુ થાય. સાંદીપની ઋષિ, કૃષ્ણ ભગવાનના ગુરુ સાંદીપની ઋષિ હતા. એના ગુરુ છે ને આ ટોયલેટ ભેગું કરીને આમ સૂટું નાખતા હતા. કોઈ ઉભો રહે, વસ્તી તો બધી રવાના થવા માંડી કે ના જવાય, તો બધું સારું. આ બધું સંડાસ જઈને પાણી ભેગું કરીને આપણા ઉપર નાખે છે કે બાવો તો કે જવાતું અહીં મગજ નથી કે તો. પણ એ સાંદીપની ઋષિ હતા. ઋષિ ના કહેવાય એ વખત, શિષ્ય જ કહેવાય. પણ એ રહી જાય કે તને કશું નહીં થતું કે ના, કે એક વખત ગુરુ કરી દીધા કે આ કહેવાય નિર્વિકલ્પ. કોઈ વિકલ્પ થયો અંદર, મારી પાસે કોઈ ઓપ્શન જ નહીં કે બાપજી હું ક્યાં જઉં, કે કોઈ ઓપ્શન જ નહીં મારી પાસે, જે તો ચોજી કે એના આશીર્વાદ આલ્યા ને ગુરુએ. તું ગુરુ નહીં થાય, તું ભગવાનનો ગુરુ થઈ ગઈ. સાંદીપની ઋષિ તો કૃષ્ણ ભગવાનના ગુરુ થયા ને. આમાં આપણા જેવો હોય તો બાવો તો કે સારું પૈસા ભાઈ સંડાસની વાત જવા, થૂકી નાખ્યું હોય ને અમુક તો મગજ વગરનો છે કી હું ખબર પડે. બોન એ નહીં થૂકવાનું, એ બોન નહીં. મૂળ આપણે તો જે દ્રષ્ટિ હોય ને શરીરનો ભાવ, એટલે આપણે આ બધું જો કરીએ છીએ. આ બધું જોવાય નહીં, આમ તો ખરેખર તો ના જોવાય.